ભુજ વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગર દ્વારા રામનગરી ખાતે ધર્મસભા યોજાઈ। ભુજ વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગર દ્વારા રામનગરી વિસ્તારમાં ધર્મસભા યોજાઈ, જેમાં આગામી 22મી અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર નિર્મિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિસ્તારમાં આરતી, રામધૂન, રામ ભાવ ભજન અને પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ ચેતનભાઈ ઠાકર દ્વારા રામ મંદિરના ઇતિહાસ સાથે સમગ્ર હિન્દુ સમાજને એકતા તણે બંધાઈ ધર્મની રક્ષા માટે આગળ આવવા અપીલ કરી હતી। આજના કાર્યક્રમમાં શહેર મંત્રી જયેશભાઈ કોઠારી, પ્રવીણભાઈ ચૌહાણ, હિરેનભાઈ ભાનુશાલી, વિથોણ પ્રખંડ અધ્યક્ષ સંદીપભાઈ મુરશિયા, સ્થાનિકે પોપટભાઈ કોટવાલ, શંકરભાઈ, નાનજીભાઈ, સોનજીભાઈ, જયંતિભાઈ સાથે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। ભુજના જે રામનગરી વિસ્તાર છે એ વિસ્તારમાં જે અયોધ્યા ખાતે આપણે તારીખ 22/1/2024ના દિવસે જે રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નિમિત્તે આજે એક અહીં સત્સંગ સભા એ સભાનું આયોજન કર્યું અને આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એના જે પણ કાર્યકરો છે એ બધા ઉપસ્થિત રહ્યા અને બહોળી સંખ્યામાં જે રામનગરીના ભાઈઓ, બહેનો, બાળકો એ બધાએ આ સત્સંગનો લાભ લીધો અને આ સત્સંગના જે મુખ્ય જે વક્તા હતા કે જે ડૉક્ટર કૃષ્ણકાંત પંડ્યા, એમને એવું સમજાવ્યું કે આ રામ મંદિર અયોધ્યામાંથી બને છે તો એ રામ મંદિર માટે કેટલા લોકોએ બલિદાન આપ્યું છે, આખો વિષય લઈ અને એ વિષયને બહુ સારી રીતે એ ડૉક્ટર કૃષ્ણકાંત પંડ્યાએ બધાને સંભળાવ્યો અને બધા જ લોકોએ આજની સભા છે એ સભામાં એવો પ્રણ લીધો છે કે તારીખ 22/1/2024ના રોજ અમે અમારા વિસ્તારમાં જેમ દિવાળી ઉજવીએ છીએ એમ દિવાળી ઉજવશું અને બધા જ લોકો ભક્તિભાવથી આખી આ જે 22 તારીખનો ઉત્સવ છે એ ઉત્સવ ઉજવશું। આ બધા લોકોએ સંકલ્પ લીધો છે। જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય। ये आपने 22 तारीख ने अंदर में भाई कीधे आपने डॉक्टर साहब जी कीधु इन्हें आपने खूब आभार मानी है कि आटली आपने समझाયું કે 22 તારીખના રોજ 22 જાન્યુઆરીના બરોબર છે 22 જાન્યુઆરીના એક દિવસ આપણે રજા રાખી ને આજે અયોધ્યા ધામના જે મંદિર બનાવવામાં આવ્યા છે ને એના તરફથી આપણે એક દિવસ આપણે મહાઆરતી રાખવાની છે। અહીંયા નાનું મોટું પ્રસંગ કરવાનું છે, અહીંયા નાનું મોટું કોઈ જમણવાર પણ કરવાનો છે, પ્રસાદ પણ રાખવાની છે। એક દિવસના અંદરમાં 12 વાગ્યાથી માંડીને 1 વાગ્યા સુધી મહાઆરતી પણ રાખવામાં આવે છે। બોલો જય જય શ્રી રામ, જય શ્રી રામ।